સુરતના કામરેજમાં રેતી ભરેલું ડમ્પર રોડ પર ઠાલવી દેવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાત કંઈક એવી છે કે અધિકારીઓએ આ રેતીનું ડમ્પર પકડી પાડ્યું હતું, ત્યારે અધિકારીઓને અટકાવવા ડમ્પર ચાલકે રસ્તામાં જ રેતીનો ઢગલો કરી નાખ્યો હતો। સુરતના કામરેજમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલા અને ધમકીની ઘટના અટકવાનું નામ લેતી નથી। 84 ચેકપોસ્ટ પાસે ફરજ બજાવતા માઇન્સ સુપરવાઇઝર મિલન લાડવા અને તેમની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું હતું। જો કે નીલગગન હોટેલ પાસે ચાલક અને તેના સાગરીતોએ ધારદાર હથિયારો બતાવી અધિકારીઓને નીચે ઉતરી જા, નહીં તો પતાવી દઈશું તેવી ધમકી આપી ડમ્પર ભગાડી મૂક્યું હતું। માફિયાઓએ સરકારી ગાડીનો પીછો રોકવા માટે વાવ સર્વિસ રોડ પર ચાલુ ડમ્પરે રેતીના ઢગલા ખડકી દીધા હતા, જેથી રસ્તો બ્લોક થઈ જતા અધિકારીઓ લાચાર બન્યા હતા। આ મામલે કામરેજ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।